તો આપણે જો સવારની બેહુને ત્યાં ચક્કર મારવા લઈ આવ્યા આ સાઈડ. જોઈએ આગળ ખેતર ખાલી થઈ ગયા હોય તો હવે જવા દેશું આગળ. ધીરે ધીરે બધી આવે છે ભાઈબંધ, આ બાજુ આવે છે. આપણે રાધા આવી નથી, ઘરે વહી ગઈ છે, કેમ કે એને હવે અહીંયા ભાવતું નથી, ઘરે ભાગી જાય. ઘરે બધા ભેગી નોખું ખાઈ લઈએ એકલી. ઘરે જાઉં એટલે ધરાઈને બેઠી જાય. મંગુને પણ આપણે લઈ નથી આવવાની, ઘરેથી આવી જાય. બાકી તો અત્યારે શું છે કે ચક્કર મારી આવી. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે મજામાં જ છીએ ને. બેઉને છોડી લીધી, ચક્કર મારી આવી છે. તો નહીં વધારે રખડવા જેવું, તો રખડાવીએ. કેમ કે હવે આપણી કપ્પાના હાથને ઢગલો કર્યો છે, તો બેહું કઈ જાય ઉડાડો. કેમ કે કર્યું તો ખાતર હાટું જ છે. ખાવા ખાય ને કે ઉડશે, બીજું કાંઈ નહીં થાય. ના ઢગલો કરી નાખ્યો વચમાં, પાણી ભરાતા હળી જાય, બધી ખાતર થઈ જાય. તો આપણી બેહું છે ને બધી જો અંદર ઉતરી ગઈ છે, બધી રખડે હો છૂટા છવાયા. અત્યારે ઘડીક વાર આમાં રખડ છે. આ વખતે અમે બાવળિયામાં પેડિયા નથી આવ્યા બહુ, કેમ કે મોટા મોટા બાવળા બધા કાપી ગયા ને હવે ઝીણે ઝીણે છે એમાં હજી ગયા વર્ષે આવશે. અમુક રહી ગયા, એ પૂર આવ્યું એમાં પડી ગયા. એટલે હવે ઘડીક વાર આમાં રખડશે ને પછી આમને ઘૂમરો મારશે કાંઠા પર કાંઠા, ત્યાંથી પાછી ઘૂમરો મારીને સીધી નીકળશે અમે ઘરે. તો આપણે છે ને બેહું બધીને હાંકી લીધી. હવે આપણે મોબાઈલ વાપરી આપણે થાય કે પછી એની રીતે હાલતી થઈ, કેમ કે પટ્ટો પકડી લીધો, આપણે હવે હાલતા થઈ ગયા. કેમ કે થાકોડો એવો લાગે 2-3 દિવસથી, બીચો ભરી આખો તો શરીર પકડાઈ જાય. હાલવાની અળગ ના રહીએ, ઘડીક વાર બેસી લઈને એટલે પછી હવે જો ચક્કર મારવા તો ભરત લઈ જ જવી પડે, ભલે કાંઈ ન હોય. ઘડીક ચક્કર માર્યા એટલે બધું શું છે કે મનને શાંતિ થઈ જાય. એટલે જો બધી એને પટ્ટો પકડીને હાલી નીકળી ઘરે. હવે અહીંયાથી જશે આમ, પછી જશે ફૂલીએ નદીમાં પાણી પીને, પછી સીધી સામે કાંઠે ચડી જાય. નદીમાં પાણી બંધ થઈ જાય, ઓછું થઈ જાય હાવ, તો નદી ઊભી પકડી લે એટલે ઘરે સીધી વહી જાય. પછી માથે ના ચડવાનું. ઘરે આપણે 21-204 છે ને એસએજી બુલ, એનું બીજદાન આપણે આમાં ગોરીમાં કરાવેલ છે. હવે આમાં રિઝલ્ટ કેવું પડે છે, કાનમાં કેવું આવે છે એ જોઉં હું. જોકે કાન તો લગભગ જોરદાર જ આવશે, નબળું નહીં પડે. કલર કેવો આવે ને એ ખબર ન પડે, કેમ કે આપણે કાબરાનો શોખ હતો એટલે કાબરું આવશે. જો જોરદાર વાછડી આવે, જોરદાર આવી જોઈ. તો અત્યારે છે ને આપણે ગોરીને હાંકવા આવ્યા હતા. ગોરી આ થકવી દીધા છે, ગમે એટલી કોશિશ કરી લે ને હવે આવી રીતે બાવડામાં ભાગી જાય. એને ખબર છે કે હવે અંદર આવશે નહીં, એટલે હવે આપણે માથે ફરીને જાઉં એટલે એની રીતે વરી પાછી ગાપ થઈ જાય. હજી બે હું ઘરે પહોંચી, હું પાછળ બખૂટિયા હતા એને વટાડવા ગયો. ઘરે આવશે વળી કાંઈ હેરાન કરશે ગાયું. ઘરે પહોંચો જોઉં તો ગોરી નમડે, ત્યાંથી હજી ભાગી ગઈ, ત્યાં આમને નીકળી ગઈ. એને આટલો ડૂચો પડ્યો એ ખાવું નથી, નદીમાં કાંઈ નથી, અહીંયા ખાવા જાય. ઘણી કોશિશ કે એમ કીધું બધી ગાયું ખાય છે, આને પ્રોબ્લેમ શું પડે છે ને એ ખબર નથી પડતી. એ ભૂકાને ઢગલા મોકલી ખાય આપે. અમારે ભૂકામ ખાય વાંધો નહીં, બીજાને ભૂકામ છે ને કંઈ ખરાબ લાગે, માને જ નહીં. ગમે એટલી ગમે 2 દી બાંધી રાખો તો કાંઈ ના થાય ને. હવે તો હવે ને ખીલાને બહાર છોડવાની જ નહીં ને, ખીલામાં પાણી, ખીલામાં બધું એને ખીલામાં રાખું તો એ સુધરશે નહીં, કેમ કે આપણે અનુભવ છે એનો પૂરેપૂરો. અત્યારે અમને બાવડામાં ગોતવી પડશે, પાછી ભાગી જાય. એટલી ચાલાક છે, 2 મિનિટમાં ગાયબ થઈ જાય ઘા. આમાં ગોતવી કેમ, અડધી આપણી ભેહું તો સામે ચરે છે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું છે ને પાણીમાં પડી ગઈ છે. નાની ટબુડી આવી ગઈ, અડધી તો અહીંયા ઉપર ઊભી છે. આપણે જાફરીની હળેલી પાડા બે ઉપર છે, બાકી અહીંયા બેઠી છે. 2 કરાડા માથે ચડી ગયા છે.
એ આપણે આની જ કીડો છે જો મોટીને જાફરી બધીને લઈ જાય એ એક ચડે એટલે બધી હાલી નીકળે ખબર છે પછી બે એનો વાંધો ન મળે કેમ કે આરામથી બેઠી હોય ને તો કીડો રહ્યો કેમ કે પાણી કરડે બહુ હવે એટલે બેહેરની ભાગદોડ કરવાનું લાંબી હાલે લાંબુ અહીંયા સામે જો થોડા ખાતી આવે એટલે ડૂચો જડી જાય ને થોડો ચરી લે વળી સામે ભાઈ ટીટોળી જો રાડો રાડ થઈ પડી છે સામે છે જો અહીંયા હવે વધારે ખાય કેમ કે ઈંડાને દેહે ને એટલે પછી થોડીક તોફાની થઈ જાય વધારે કેમ બાકી જલસા પડી ગયા ઉનાળાના ને તો આપણી બે જો છોડી નાખે ખાઈએ ચણાને ખારીઓ ગાયો ચણાને ખારીઓ ખાઈ દૂધની બધી અડધી પછી માં છે બે ભાગ પડેલા હે ખાઈએ અત્યારે ખાસ આડું રહેવું પડે જો આના માટે કેમ ઊભી જાય આરામથી જરાક ચૂક પડશે એટલે સીધી ભાગી જશે જ્યાં જ રસ્તો આ પટો પકડી લે એટલે સીધો નીકળી જાય બાવડા મોરે મોરો અડી ગયો થોડોક નીચો પડે ભાઈ નાગરાજ પડ 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 થોડોક વધારે કર કાકા તને ઓલા મોરે મોરો લેવડાવવાનું છે મોઢામાં ધૂળ કરી ગઈ બાજો 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 આપણે બધી ભેહું ગાયું રખડે હમણાં હવે નાગરાજ માર ખાયો પગ ભરાવ્યા છે આ મસ્તીના છે હજી એ માથે ગયો જો પડ્યા એ ઓલો ગયો મરી રહે ઓલો હમણાં માથે પડી જાય એટલે પૂરું છે પછી તો અત્યારે ભેહું પાડન બાજે ઊભા મંગુઈ ઊભી અત્યારે બહારથી એક ભેં લઈને આવે છે ભાઈ આને હવે ગરમી વધારે ચડી ગઈ છે પાડાને મોટાને થશે નહીં એમ કે આપણે અનુભવ છે ભાઈનો ત્રીજો વર્ષ જાય છે ઉનાળા સિઝન આવે એટલે અને ગરમી થાય એટલે ઓલાની ચાકરી કરવી જોઈએ તો અત્યારે જો ભેં આવે છે હજી બેન ખબર નથી એટલે હવે બાંધો પકડવો જોઈએ આપણે છે ને પાડાને ખાણ મૂકી દીધું છે ત્યારે હંતાઈને મૂકવું પડે ફરજિયાત કારણ કે ક્યાંક ફોડવો નથી અમારે ચાકરી નથી રાખવી તેલ અને ખોળ ને કપાસિયા 3 ચીજ છે ફૂલ ભરીને નાખી દીધા છે તેલને આ બધીને હવે ધ્યાન રાખવી પડશે માથે આટ મોઢું લાંબુ કરતી આવે એ ગોરી પાછી વાર શું છે કે બધીને ધ્યાન રાખવી પડે ફરજિયાત અહીંયા એકને ખાવા નથી દેવો આની એકને જ ખાવા દેવો કેમ કે આની ચાકરી રાખવી છે ફૂલ હવે ઓલો તો ભેહું નથી અત્યારે જોતો એને ગરમી આવી જાય ને એટલે ગરમીની સિઝનમાં ભેહું ના જોવે એના હિસાબે થઈને આની ચાકરી ફૂલ રાખવી પડે આ તો ફૂલ ઉડતો હતો પછી ભાઈને કીધું મેં કે ભાઈ તમે બીજા પાડે લઈ જાઓ ને આપણા ભાઈબંધનો પાડો મુરુભાઈને તો એ પાડે લઈ જાઓ કાં પછી બીજદાન કરાવો અને પાડાને ફોડવો તો આપણે સરસોનું તેલ દઈએ પણ અત્યારે સરસોનું તેલ હતું નહીં તો આ દઈ દીધું મેં કીધું જે થયું કે હવે તે છે સરસોનું તેલની બોટલ એક પર લઈ આવીશ 100 ગ્રામ એક પાઈ દઈએ એટલે પાડો રેડી એટલે હાથમાં ના રહે ને વાંધો એવી પડે કેમ કે નાચતો નથી હજી હજી શિયાળામાં ના થાય
ચાકરી તો આપણે ફૂલ કરીએ, બહાર જઈને પછી હાથમાં ના રહીએ, બે ખાર પકડી જાય ને એટલે પછી રીએ નહીં, એ પ્રોબ્લેમ પડે. એના હિસાબે પછી ચાકરી ના કરું. હવે ચાકરી કરવી ફરજિયાત છે આની, બે ફાર્મ કરવાની છે હવે. ભલે હવે બાજે એ જોવું નથી આપણે, હવે જોહે જ. કેમ કે બહારના ધક્કો ખાઈ આવે ને ભેહું લઈને આવે ને એટલે પછી એ પોહાય નહીં આપણે. પાછી જાને આમ જાને અત્યારે બધી ભેહું જો અડધી જો ચણા ખારી મોંડાઈ ગઈ. કેમ કે ખંપારી ઉપર મારી દીધી ને તો ધૂળ માથે હતી નીકળી ગઈ નીચે. હવે અહીંયા ખંપારી મારવાની જરૂર ના પડી, કેમ કે અહીંયા માથે જ છે એમને. હવે ઉમાં ખાહે પછી બાંધવાનો ટાઈમ થઈ જાય. અને કૃષ્ણા વહી ગઈ છે આમાં ઘરે, એની ધ્યાન રાખવી પડશે. આને બે ફાર્મ જ ખવડાવવાનું છે, કેમ કે આપણે આનો જરૂર છે અત્યારે ફરજિયાત. ફૂટી તો હમણાં 15 દિવસમાં જાય. સરસોનું તેલ એક ફેરા પાઈ દો ને એટલે રેડી. હવે એ સરસોનું તેલ લેવા જવું પડશે એના માટે. કાલે એક બોટલ ઉપાડી આવી વાળી, પછી ભલે ખાય. ફૂલ તેલ નાખવા જ 1/2 લીટર જેટલું નાખી દીધું છે. ગમે તેમ કારે ફોડવો જ છે હવે.